ત્યાં ખમી હશે ને ત્યાં મૂકવાનું હોય નીચે. ના ખમી હશે આટલું આમ ચેન ખોલે ને એના અંદર કપડા મૂકવાના. બીજું કાંઈ લેવાનું નહીં ત્યાંથી. બીજું કાંઈ લેવાનું નહીં. કાક તો લેશું ને. ના આજે કઈ તારીખ? કપડા કંઈક ગમી ગયા તો લઈ લેવાના. કપડા હવે કઈ નહીં લેવાના. તો ત્યાં ત્યાં જે ભલું મોંઘું બધી વસ્તુ હા ઉઠ્યા નહીં ઉઠ્યા? હુઈ જાઓ હુઈ જાઓ. પપ્પાને તો કેટલા ઉઠાડ. જોડી લીધા મને? 3 તું બે 2 મમ્મી કેમ વધારે લીધા? મમ્મી એ 3 દિવસ રોકાવાનું હોય. ના 2 દિવસ એના ઓફિસ શુક્રવારે 2 દાડા 2 દિવસમાં આપે વળી શનિ રવિ કાક લઈ લેવાનું કાક. હા ને સારું દેખાય. ઘંટાળી લઈને આવશું. હાથ વગાડ્યા રાખશે. એટલે આ મંદિર માટે જોઈએ. પપ્પાને ઉઠાડ. મમ્મી અમારે કપડાં 3 જોડે નહીં લેવાના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિકના મારા બ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગાઈસ. ઉઠી ગયા છે 10:30 હવે 5 મિનિટની વાર છે. મોડું થઈ ગયું છે આપણે દુકાને જવાનું. ચાવી લઈ લીધી. ચલો ચાવી લઈ લીધી. પછી ચલો દુકાને. ચલો વિડીયોમાં આજે મજા આવશે તમને. કેમ કે અલગ અલગ કામ કરશું. બરાબર, અલગ અલગ વસ્તુ બતાવશું તમને. ચલો જય માતાજી ગાઈસ. આવી ગયા છે દુકાન પર. પૂતળાઓ જો આખી રાત સૂતા નહીં લાગતા. બેગ લઈને આવ્યા, આજે ટિફિન લઈને આવ્યા છીએ. લાઇટો બધી ચાલુ કરી નાખીએ પહેલાં. કાલે કંઈ ગરાગી થઈ નથી એટલે પછી આપણો આખો દિવસ બે રહ્યા હતા. અને પછી પેન્ટોને ફિનિશિંગ કરી. એટલે એક કે મારી જોડે ટાઈમ એટલે મારી જોડે ટાઈમ છે એટલે હું ધીમું ધીમું કરું છું. તો કરવું હોય તો બધું એક દિવસમાં કરી નાખું સાથે. વાર લાગે, એક દિવસે ઓછો પડે એમ તો. ચલો આ પૂતળા મૂકી દઉં. શટર બી ઊંચું કરવાનું છે ટેબલ લઈને. ચલો ઊંચું કરી નાખું. આ પૂતળા બી મૂકી દઉં. પૂતળાઓ સૂતા નહીં લાગતા. આજ બીજું કંઈક રોજ એક કામ પકડું એટલે ધીમે ધીમે થઈ જાય. બરાબર, બીજું કંઈ નહીં. આજ શર્ટ પકડીશ, શર્ટમાં બધું કામ કરીશ. બરાબર, ચલો તો ગાઈસ જમી લઈએ. સારું આપણું બેગમાંથી નીકાળીએ સામાન મતલબ ખાને કી ચીજ, ખાવાની ચીજ. શાક દળ્યું નહીં તો સારું હો ભાઈ. શાક માર્કેટ અમુક વાર દળી જાય. બરાબર, જોઈએ શું બનાવ્યું. ચલો શું બની બતાડું. 2 ચણાની દાળ, रोटली। जिंदगी में जो भी करो बहुत टेंशन नहीं लेने का, खाने पीने मौज करो। जम लो चना दाल फेवरेट बना, मजा आई जाए। अब तो बैग लेना हो पप्पा आवा नहीं करता, मैं एकदम पप्पा टिफिन भरी दे दी हुआ मजा आ गई। कठोर वस्तु મને બહુ ગમે। અનાજમાં મગ, ચણા દાળ, અરે શું બીજું, મગની દાળ, મગની પીળી દાળ જે આપણા દાલવાળામાં નાખીએ એ પીળી દાળ મને બહુ ગમે, દાલવાળાવાળી। એની મસ્ત શાક બનાવ્યું, મજા આવી જાય। કોઈ કસ્ટમર નહીં આવ્યું બરાબર, गाइस जमी लिए, तुम्हें भी जमी ले जो, खाना ज़रूरी है भाई। अंदर जाएगा तो बोलेगा तो वीडियो बनेगा तो एनर्जी आएगी। गाइस थोड़ું રોલનું કામ હતું અહીંયા, આ
આપણો ગોડાઉન છે અહીંયા બાજુમાં જ એક્ઝેક્ટ આપણે પાછળ દુકાન છે આપણી ને અહીંયા ગોડાઉન છે. થોડું કામ હતું, કટિંગ વટિંગ કાપવાના હતા, એ કાપી નાખ્યા. હવે દુકાન થોડા કટિંગ જ કાપવાના હતા. આવા જો હવે કટિંગ કાપવાના હતા એટલે કાપી દીધા છે. ચલો બંધ કરીએ. લઈને આવતો રહો ગાઈઝ. મને એમાંથી આ બે વસ્તુ બહુ ગમે. તીખો ચેવડો બબુલવાળો. રિયલનો તો તમે રિયલ તો ખબર નહીં, શાયદ રિયલનો હોય ખબર નહીં. બીજો એક સ્ટાન્ડર્ડવાળો આવે, એ બી 5 રૂપિયાનો જ આવે, પણ આ 1 નંબર આવે તીખો બબુલવાળાનો. આ ચણા 1 નંબર. ખાઈને પછી ખાવાનું મન થતું આવે એટલે પડીકા જમવાનું નહીં. મજા આવી જાય પડીકા ખાવાની. તો એટલા બધા નહીં ખાતો કેમ કે એટલા બધા कई ग्राहक नहीं आए गाइस केम के थोड़ा मंदी जैसा माहौल चल रहा है बराबर ना. તમારો ભાઈ હવે એકદમ પરફેક્ટ મોબાઈલ પકડો. દેખો ગાइस આવું છે બરાબર ને. તકલીફ બહુ પડે છે. तकलीफ में आ गया हूँ मैं. एक नंबर लागे. તમે એકવાર બબુલના ચેવડો ટ્રાય કરજો, મસ્ત આવો. ગાઈઝ કસ્ટમર આવ્યા હતા, આ કસ્ટમરને બતાડી દીધું બરાબર. એ 3 ટી-શર્ટ ને એક કોટન લઈ ગયા હતા એકદમ લીલનમાં બરાબર. લાઇટ વાઇટ બંધ કરી દઈએ અંદરનું. બંધ જ છે ત્યાં, મને તો લાગ્યું ચાલુ હશે. તો કસ્ટમર આવ્યા હતા, 3 ટી-શર્ટ આપી ને એક લીલન કોટન જો આપવાનું બતાડું. સારું લીલન કોટન, આની ડિઝાઇન જ અલગ આવો બરાબર. ચલો બોણી તો થઈ ગઈ ગાઈઝ. આપણું કામ જ એ, જો ગ્રાહક આવો તો બતાડવાનું, ગ્રાહક ના આવો તો બેસી રહેવાનું બરાબર, એવું કામ. પછી તમને કીધું ને 3 ટી-શર્ટ લીધી ને એક પછી કોટનનું લીલન પેન્ટ લીધું બરાબર. એક બિલ સવારનું કરી પોણી બી થઈ ગઈ છે બરાબર. એવીથી છે આપણું શાંતિથી એસી બેસી ચાલુ કરીને મસ્ત શાંતિને બેઠો, એકદમ સુકૂન ફીલ, એકદમ કેમ ઠંડુ થઈ જાય, કેમ બહાર બહુ ગરમી છે ભાઈ. ઓહો આ થોડો ખુલ્લો છે, ખુલ્લો થઈ ગયો દરવાજો કાચનો બરોબર. અહીંથી કરવું પડે અમારે ભાઈ, પરફેક્ટ થઈ જાય સમજ્યા. એટલે એમને બતાવી દીધું. હવે કસ્ટમર આપણા સાથે 1 2 3 4 નક્કી નહીં સમજ્યા. જ્યારે બી કેટલા બી બિલ બની હતા સમજ્યા, એવું છે. કેટલાય કપડાનું બિલ બની શકે એમ. ગાઈસ બિલમાં કંઈ નક્કી નહીં હોતું ના. શું કહેવાય, દિવસ ઉપર જાય અમુક. કેમ કે રવિવારે આપણે ગરાગી થાય છે ના, એટલી બધી નહીં પણ થઈ જાય છે. અમુક વાર ના બી થાય એવું નહીં, પણ રવિવારે થાય છે ખરી. કેમ કે રવિવારે બધા ફ્રી હોય છે, રવિવારમાં બધાની રજા હોય છે એકદમ. ને બપોરે તો અમુક જ માણસ આવે રવિવારમાં, તો આપણું જે નીકળવા માંગતું હોય એ જ આવે સમજ્યા. સાઇન કરી શકતો એ જ કરી શકો એમ. ને આપણી પોણી થઈ ગઈ છે ને બસ. હું તો એમ જ બહાર જોઉં વરસાદ ક્યારે પડે એમ થાય છે. જો વાતાવરણ એનું એકદમ વરસાદ જેવું જ થઈ જાય પણ વરસાદ પડતો નહીં. તો ગાઈઝ જઈએ હવે આપણા ઘરે. ટાઈમ થઈ ગયો છે આપણા ઘરે જવાનો, વસ્તી કરી નાખી છે. ચલો લાઇટ બંધ કરી નાખી. ચલો પર એક ભાઈ લાઇટ આપણા છે તો લાઇટ છે તો ભાઈ ચાલુ કરીએ ને યાર. ચલો જઈએ હવે ઘરે. ચલો ગાઈઝ દુકાને આવીને જમી લીધું હતું.
एकदम खेचा है मुल्तानी माटी में लगाई है नॉर्मल आज पहली बार लगाई है अब कोई लगाऊंगा नहीं मैं तो ट्राई मारूँ एम ना पंखो मारी बहन में हाँ मस्त होगा जल्दी थोड़ा થાય જો હા પણ બड़ा બહુ वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब करजो थैंक यू वॉचिंग like the sun.